ચાલો અહીંયા ધ્યાન આપો. હવે છે ને આપણે અત્યાર સુધી તમને સમીકરણ કયું સમીકરણ તો કે સુરેખ સમીકરણ એક ચલ સુરેખ સમીકરણ બનાવીને આપેલું જ હતું. અત્યાર સુધીના દાખલામાં આપણે જોતા હતા તો તમને આવું સમીકરણ તો મળતું જ હતું. કેવું તો કે ax b બરાબર 0. અહીંયા a અને b બરાબર કોઈ પણ પૂર્ણાંક સંખ્યા આવી શકે. પૂર્ણાંક સમય સંખ્યા તોય ભલે ને પૂર્ણાંક સંખ્યા કયો તો પણ ભલે, a ની જગ્યાએ b ની જગ્યાએ બરાબર. પણ ચલ કેટલા છે? 1 છે. આને કયું સમીકરણ કહેવાય તો કે સુરેખ સમીકરણ કહેવાય. પણ કેવું? એક ચલ સુરેખ સમીકરણ છે. હવે આપણી પાસે હવેના દાખલા જે છે ને એ આ ટાઈપના છે કે 6x 1/3 પ્લસ 1 બરાબર x - 3/6. આ સ્વરૂપે તમને રકમ આપેલી છે. આ રકમને પહેલા સૌથી પહેલા સરળ સ્વરૂપમાં ફેરવવાનું. સરળ સ્વરૂપ એટલે કયું તો કે આ સ્વરૂપમાં ફેરવવાનું છે. આમાં x ચલ છે તો આમાં એક જ છે ને? ચલ એક જ છે કે બે છે? એક ચલ છે બરાબર. તો આનું મારે જે આ રકમ છે ને એ રકમને મારે આ સ્વરૂપમાં ફેરવવાની છે. આ સ્વરૂપમાં ફેરવ્યા પછી આમાં ડાબા અને જબા શોધવાનો છે. કેમ કે આમાં બે બાજુ છે. ડાબા બરાબર જબા. આ બંનેની કિંમત છે એ સરખી આવે કે નથી આવતી એ આપણે ચેક કરવાનું છે. પણ ક્યારે એ તમને આખો દાખલો સમજાવતો જાવ ને શીખવતો જાવ. ધ્યાન આપજો ખાલી બરાબર. અને જ્યાં આવડે ને મને કહેજો. બોલો અહીંયા x છે અહીંયા x છે તો એક જ ને ABCD નો એક જ મૂળાક્ષર છે એટલે એક જ ચલ છે બરાબર. અહીંયા x આપ્યો ને અહીંયા y આપ્યો ને તો બે ચલ થાય. અહીંયા તો એક જ છે એટલે એક જ ચલ કહેવાય બરાબર. એટલે આને સાદા સ્વરૂપમાં ફેરવવા માટે હું અહીંયા કયું સ્વરૂપ તો કે ax b બરાબર 0 આ સ્વરૂપમાં ફેરવવાનું છે. તો શરૂઆત કરીએ. સૌથી પહેલા આપણે શરૂઆત શું કરશું તો કે x 1/છેદમાં કંઈ નથી. 1/છેદમાં કંઈ નથી તો એક તો છે જ. એક તો છે. તો સૌથી પહેલા હું છે ને આ ભાગનું સાદું પાડું. અહીંયા ધ્યાન આપજો. આ ભાગ અહીંયા 3 છે અહીંયા 1 છે. અપૂર્ણાંક સંખ્યા કહેવાય. અંશ અને છેદ હોય ને આપણે અપૂર્ણાંક સંખ્યા કહીએ. તો અપૂર્ણાંક સંખ્યાના છેદ સરખા હોય ને તો ડાયરેક્ટ સરવાળા બાદબાકી કરે. બાકી તમે આમ ન કરી શકો 1 + 1 એટલે 2. આમનો ક્યારેય ના થાય કે 6x + 1 + 1 એટલે 2. આવી રીતે થાય નહીં. કેમ કે અહીંયા આખાના છેદમાં 3 છે. આખાના છેદમાં કેટલા છે? 3 છે. અહીંયા 1/છેદમાં કંઈ 1 છે બાકી કાંઈ નથી. તો આ બંનેનો સરવાળો જો મારે કરવો હોય ને તો આના બેના મારે છેદ પણ શું કરવા પડે? સરખા કરવા પડે. તો હેતભાઈ ધ્યાન આપજો. હું છેદ સરખા કરું એટલે જો 6x + 1 આખાના છેદમાં 3. આ તો એમ જ પ્લસ પ્લસ અહીંયા 1 છે અહીંયા 3 છે. 1 અને 3 નો લસા કેટલો આવે? 3 આવે. તો હું આને 3 કરવા માટે અંશ અને છેદમાં કેટલા વડે ગુણવાનું? 3 વડે. તો 1 ને 3 વડે ગુણો તો ઉપર 3 થશે, નીચે પણ કેટલા થશે? 3. બરાબર. બરાબરની નિશાની કરો. x - 3/6. મેં કંઈ નથી કર્યું. પહેલા સ્ટેપમાં મેં ખાલી લસા લઈ અને છેદ સરખા કર્યા. આની સિવાય મેં બીજું કઈ વર્ક કરેલું નથી. હવે મારે શું કરવાનું તો કે છેદ સરખા થઈ ગયા સર. છેદ સરખા કરો તો અંશમાં સરવાળા બાદબાકી કરાય. અંશમાં ડાયરેક્ટ સરવાળા બાદબાકી કરાય. તો જો ધ્યાન આપો 6x ના m પ્લસ આનો છેદ સરખો છે એટલે 1 + 3 કેટલા થશે? 4. અને આખાના છેદમાં કેટલા થઈ ગયા? 3 બરાબર x - 3/6. સમજાણું અહીંયા? બરાબર. હવે શું કરવાનું તો હવે કઈ નહીં કરવાનું. આનો ક્રોસ ગુણાકાર કરી દેવાનો. ક્રોસ ગુણાકાર કેમ કરવાનો તો છગડાને આને આ પદ સાથે ગુણવાનો, તગડાને આ પદ સાથે. ક્રોસ ગુણાકાર કરવાનો. કેવી રીતે થાય ધ્યાન આપજો. 6 છેદમાં છે ને, છેદમાં એટલે ભાગાકારમાં. 6 છેદમાં છે એટલે ભાગાકારમાં. તો ગૌતમભાઈ 6 ને અહીં ભાગાકારમાં છે બરાબરની પેલી બાજુ લઈ જાવ તો ગુણાકારમાં. તો જો 6 ગુણ્યા 6x + 4 બરાબરની નિશાની. 3 ભાગાકારમાં છે બરાબરની પેલી બાજુ જાય તો ગુણાકારમાં. તો અહીંયા જો 3 વડે ગુણી નાખું બરાબર. તો શું થશે? x - 3. હવે ગુણાકાર કરવાનું શરૂ કરો તો જો ધ્યાન આપજો. શું કરશું તો કે 6 નો ગુણાકાર પેલા પદ સાથે થાય અને 6 નો ગુણાકાર 4 સાથે. અહીંયા 3 નો ગુણાકાર x સાથે પણ થાય અને 3 નો ગુણાકાર 3 સાથે પણ થાય. ગુણાકાર કરીએ ધ્યાન આપો.
છાંયે છાંયે એટલે કેવાય 36x પ્લસ 6 ચોક 24 બરાબર અહીંયા 3 ગુણ્યા x એટલે માઈનસ 3 ગુણ્યા 3 એટલે આવું કાલના દાખલામાં આવી રકમ આવતી કાલના દાખલામાં આવી રકમ આવતી હતી અને આપણે સૌથી પહેલા શું કરતા હતા બરાબરની એક બાજુ બધાય ચલ વાળા પદ બરાબરની એક બાજુ બધાય અચળ પદ આવું આપણે કરતા હતા બરાબર તો ધ્યાન આપો આપણે એવું કરીએ ધ્યાન આપો 36x એમ ના એમ જ રહેવા દે આ પ્લસ છે બરાબરની પેલી બાજુ જાય તો બરાબરની નિશાની -9 આમના આમ જ રહેવા દો આ 24 છે બરાબરની પેલી બાજુ જાય તો ધ્યાન આપો 36 માંથી 3 જાય તો કેટલા વધે બરાબર માઈનસ માઈનસ પ્લસ 24 ને 9 કેટલા થાય કેવા માઈનસ મારે તો આવા સ્વરૂપમાં જોઈએ પેલા તો મારે આ સ્વરૂપમાં ફેરવવાનું છે માઈનસ છે બરાબર ની પેલી બાજુ જાય તો કેવું થઈ જાય પ્લસ તો ધ્યાન આપજો પ્લસ થાય તો જો 33x પ્લસ 33 બરાબર અહીંયા કાઈ ન વધ્યું શું વધ્યું 0 તો આ બંને પદ સરખા દેખાય છે આ a છે આ b છે અને અહીંયા શું છે x છે બરાબર સમજાણું તો મારે આ જે મને જે વાસ્તવિક સ્વરૂપ જોતું હતું એ મને અહીંયા મળી ગયું આ મને શું મળી ગયું વાસ્તવિક સ્વરૂપ મળી ગયું હવે મારે x ની કિંમત શોધવાની છે કોની કિંમત શોધવાની છે x ની તો જો અહીંયા છે આને નહીં શોધતા હવે આને તો 33 ગુણાકારમાં છે બરાબર ની પેલી બાજુ જાય તો x બરાબર -33 ના છેદમાં 33 તો x બરાબર મને કેટલા મળે -1 -1 હવે એક માઈનસ સોરી એક ની કિંમત x ની કિંમત મને મળી હતી -1 મળી હતી હવે મારે આ મળી ગયા ને પછી મારે ઉકેલ શોધવાનો આ ઉકેલ મળી ગયો હવે મારે સાબિત કરવાનું છે કે ડાબા અને જબા બંને સરખા છે કે નહીં બરાબર ડાબા અને જબા બંને સરખા છે કે નહીં એ ચેક કરવાનું છે x ની કિંમત શોધી દીધી x બરાબર કેટલા આવ્યા -1 હવે આપણે ડાબા અને જબા સાબિત કરવાનું છે ડાબા બરાબર અને જબા બરાબર તો પેલા ડાબુ બાજુ જોઈએ ડાબી બાજુ બરાબર કેટલા છે તો કે 6x + 1/3 + 1 હવે x ની કિંમત આપને કેટલી મળેલી છે -1 તો જ્યાં x દેખાય ને -1 આપણે મૂકવાનું તો જો 6 ગુણ્યા -1 + 1/3 + 1 ધ્યાન આપો અહીંયા જો 6 એકા 6 એટલે -6 + 1 છેદમાં 3 + 1 ચાલો આનો જવાબ કેટલો આવશે માઈનસ પ્લસ 6 માંથી 1 જાય તો 5 બરાબર તો ધ્યાન આપો અહીંયા તો -5 ના છેદમાં 3 + 1 તો આને પણ જો આમ કરો 3 એકા 3 5 + 3 ના છેદમાં 3 તો બરાબર કેટલો જવાબ આવશે માઈનસ આ તમને શું મળ્યું ડાબા હવે આવી જ રીતે મારે શું મેળવવાનું છે જબા મેળવવાનું શું મેળવવાનું છે જબા બરાબર x - 3/6 તો જો x બરાબર કેટલા મળેલા છે મને -1 મળ્યો શું મળ્યો -1 છેદમાં 3 અને છેદમાં કેટલા છે 6 માઈનસ માઈનસ એટલે 3 ને કેટલા થાય 4 6 તો બરાબર કરીને લખો તો છેદ ઉડે 2 દુ 4 અને 2 તેરી 6 તો જવાબ મળે -2 ના છેદમાં 3 તો ડાબા અને જબા બંને સરખું છે આ ડાબા છે આ જબા છે શું બંને સરખું છે તો લખવાનું તેથી ડાબા બરાબર જબા બરાબર આ તમારો અહીંયા તમારો દાખલો ફાઇનલ સમજ પડે છે આમાં કાંઈ એટલે કઈ કરવાનું નથી એટલે હવે ધ્યાન આપજો આપણે ઉદાહરણ નંબર 4 માં તો શું કરવાનું છે આપણે વાસ્તવિક સ્વરૂપમાં ફેરવવાનું છે બરાબર પાછું એની રીતે આપણે પદ લખીએ 5x માઈનસ હવે જો 2 દુ 4 x માઈનસ માઈનસ પ્લસ 2 સત્તા 14
આ એક ભાગનું અપાઈ ગયું, બરાબર ની ડાબી બાજુનું કપાઈ ગયું, બરાબર ની ડાબી બાજુનું સાદરું કપાઈ ગયું. હવે આપણે આપવાનું છે બરાબર ની જમણી બાજુનું સાદરું, કોની બરાબર ની જમણી બાજુ. તો એમાં પણ જો 2 તેરી 6x માઈનસ 2 એકા 2 પ્લસ 7 ના છેદમાં આટલું કરવાનું. હવે આનાથી વિશેષ કઈ હતું નહીં. જોઈએ આગળ. જો 5 માંથી 4x બાદ કરો તો કેટલા 1x વધે કે નહીં, પ્લસ 14 બરાબર ની નિશાની, બરાબર. હવે ધ્યાન આપજો, અહીંયા 6x છે, અહીંયા કેટલા x છે 6x, અહીંયા 2 છે, અહીંયા પ્લસ 7 ના છેદમાં 2 છે. આપણે જોયું કે અપૂર્ણાંક સંખ્યાના સરવાળા બાદબાકી તો જ થાય, એના છેદ કેવા હોય આના છેદમાં 2 છે, આના છેદમાં 1 છે, આના છેદમાં પણ 1 છે. 2 1 1 ને 2 સરખા છે નહીં. 2 અને 1 નો લસા કેટલો આવે 2. તો આપણે અહીંયા પણ 2 કરવા પડે, અહીંયા પણ 2 કરવા પડે. અહીંયા તો 2 છે એટલે આપણે કઈ બદલાવાનું નથી. તો આને 2 કરવા માટે આને કેટલા વડે ગુણવા પડે 2 વડે. તો ઉપર પણ કેટલા વડે ગુણશું 2 વડે. અહીંયા પણ 2 બરાબર. તો ધ્યાન આપજો, હવે હું લખું છું પદ બરાબર 6 દુ 12x માઈનસ તો સોરી છેદમાં 2 માઈનસ 2 દુ 7/2 બરાબર. ધ્યાન આપો. હવે પેલું પદ તો જે ડાબા ભાગ છે તો એમ જ રાખશું x 14 બરાબર 12 x છેદમાં 2. જો આ બેના છેદ સરખા છે ને તો સરવાળા બદલો કે ડાયરેક્ટ થાય માઈનસ પ્લસ માઈનસ. 7 માંથી 4 જાય તો 3 છેદમાં 2 પણ મોટા પદની નિશાની પ્લસ. હવે તમે આને છે ડાયરેક્ટ આવી રીતે પણ તમે લખી શકો. કેવી રીતે? તો આખાના છેદમાં કેટલા લખવી દેવાના 2 આખાના છેદમાં 2 આવી લખશું. આખાના છેદમાં છે ને 2 ભાગાકારમાં એટલે છેદમાં છે બરાબર ની પેલી બાજુ જાય તો અંશમાં અને ગુણાકારમાં. તો જો 2 ગુણ્યા x 14 બરાબર ની આ તો 2 તો જતો રહ્યો વધ્યું કોણ 12x 3. હવે આનો ગુણાકાર પાછો કરવાનો, આનો આની સાથે આની સાથે 2 ગુણ્યા x એટલે 14 બરાબર નિશાની 12x 3 બરાબર. હવે જે આપણે આની પેલા જે દાખલા ગણ્યા હતા સેમ ટુ સેમ એવી રીતે ચલ વાળા એક બાજુ કરવાના છે, અચળ પદ એક બાજુ કરવાના છે. તો ચલ વાળા એક બાજુ કરવા જઈએ તો જો 2x તો એમને એમ જ છે અને પ્લસ હતા પેલી બાજુ ક્યાં તો 3 માઈનસ. ચલો માઈનસ પ્લસ માઈનસ 12 માંથી 2 જાય તો માઈનસ પ્લસ માઈનસ માઈનસ 28 માંથી 3 જાય તો 25 કેવા માઈનસ બરાબર. આ માઈનસ આ ગુણાકારમાં છે બરાબર ની પેલી બાજુ જાય તો માઈનસ 25 ના છેદમાં માઈનસ 10 માઈનસ માઈનસ પ્લસ. જો 25 ને 5 દુ તો 5 5 ગયા તો x ની કિંમત તો કેટલી મળે 5/2. આ તમારો x ની કિંમત મળે. હવે x ની કિંમત આપણે મૂકવાના છે કોઈ રકમમાં જમણી બાજુ અને ડાબી બાજુ બરાબર ને આપણે સાબિત કરવાનું છે ડાબા બરાબર જમણા. પેલા લખી નાખું પછી આપણે કરી. હવે આપણે x ની કિંમત આપણે આમાં મળી ગઈ. x ની કિંમત શું મળી તો કે x બરાબર 5/2. હવે આ કિંમતને આધારે આપણે ડાબા અને જબા શોધીને આપણે ચકાસવાનું છે કે બંને સરખા મળે છે કે નથી મળતા બરાબર. તો પહેલા આપણે જોઈએ ડાબા બરાબર ડાબા બરાબર કયું પદ છે તો કે 5x માઈનસ 2 કૌંસમાં 2 જ્યાં છે આપણે x દેખાય ને ત્યાં આપણે શું મૂકવાનું 5/2 ડાયરેક્ટ કરતે બરાબર. 5 ગુણ્યા 5 ના છેદમાં 2 માઈનસ 2 કૌંસમાં 2 5 ના છેદમાં 2 માઈનસ 7 બરાબર. હવે ધ્યાન આપજો. હવે હું શું કરું ધ્યાન આપો અહીંયા
જો 25 25 એટલે 25 ના છેદમાં 2 માઇનસ પાછો 2 તો છે જ એમના એમ જ રહેવા દો બરાબર 2 એમના એમ જ રહેવા દો ધ્યાન આપો જો 2 ઉડી ગયા એક અંશ અને છેદમાં છે એટલે 2 અંશ અને છેદમાં આપણે ઉડાડી શકાય પણ બાદબાકી હોય સરવાળો હોય તો સાઈડ બાય ઉડાડી શકાય કૌંસમાં ઉડાડી શકાતા નથી એટલે 2 ઉડી ગયા તો વધ્યો કેટલું 5 માઈનસ 7 5 માંથી 7 જાય તો 2 માઈનસ ધ્યાન આપજો એકદમ સહેલું છે કઈ નવું નથી આમાં તો 25 ના છેદમાં 2 માઈનસ 2 જો માઈનસ માઈનસ આના છેદમાં 1 છે અહીંયા 2 છે લસા લેવા માટે આપણે આને 2 વડે ગુણી નાખો અંશ અને છેદમાં 2 વડે ગુણ બરાબર ચાલો હવે ધ્યાન આપો તો અહીં શું થાય 25 પ્લસ 4 2 છેદમાં 25 પ્લસ 8 કેટલા થાય આ મને મળ્યો ડાબા આ મને મળે છે ડાબા હવે આવી જ રીતે મારે મેળવવાનું છે જબા શું મેળવવાનું છે જબા જબા બરાબર આપણે કેટલા છે તો કે 2 કૌંસમાં 3x - 1 પ્લસ 7 ના છેદમાં 2 ધ્યાન આપો 2 કૌંસમાં 3 ગુણ્યા 2x બરાબર કેટલા છે 5 ના છેદમાં 2 છેદ કૌંસ 7 ના છેદમાં 2 ધ્યાન આપો હવે 2 હવે જો 3 પંચા 15 એને હું છે ને આને સાથે ગુણાકાર કરતો જાઓ 2 નો ગુણાકાર પહેલા પદ ને આપવાનો ને 2 નો ગુણાકાર બીજા પદ પર આપવાનો બરાબર બીજા પદ ને આપવાનો 5 તેરી 15 15 તો 30 ના છેદમાં 2 માઈનસ 2 પ્લસ 7 ના છેદમાં 2 બધાના છેદમાં 2 છે પણ 2 ના છેદમાં કેટલા છે 1 હવે મારે અહીંયા પણ 2 અહીંયા 1 ને અહીંયા 2 તો લસા છેદ સરખા કરવા માટે લસા લેવો પડે 2 અને 1 નો લસા કેટલો આવે 2 તો અહીંયા તો 2 છે અહીંયા પણ છે આને શું કરવું પડે 2 વડે ગુણાકાર તો જો આને 2 વડે ગુણાકાર અંશ અને છેદમાં હું કોના વડે કરી 2 વડે ગુણાકાર કરીશ તો જો નવું પદ આવે છે 30 ના છેદમાં 2 માઈનસ 4 ના છેદમાં 2 બરાબર હવે જો છેદ સરખા થઈ ગયા બધાના એટલે સરવાળા બાદબાકી કરવાનું 30 માંથી 4 બાદ કરો 26 પ્લસ 7 સર ઉપર નીચે અંશ છેદ ઉડે વાત સાચી છે અંશ છેદ ઉડે તો પાછો છેદ તો દૂર થઈ જશે અહીંથી બગડો નીકળી જશે પાછો અહીંયા શું આવશે 15 આવશે ખાલી 15 આવે ખાલી 15 આવે પછી આપણે શું કરવા જશું પાછા લસા લેવા જશું એવું શું કામ કરવું એટલે એક ને 2 વાર ઓલું થાય એટલા માટે 30 - 4 એટલે 26 26 પ્લસ 7 એટલે કેટલા થાય 33 ના છેદમાં 2 આમને મેળવો જવાબ શું મેળવો જવાબ જો ડાબા અને જબાની કિંમત સરખી છે તેથી લખવાનું તેથી ડાબા બરાબર જવાબ બરાબર સમજાઈ ગયો